અહીંયા કેટલા વર્ષોથી રહો છો અને અહીંયા સમસ્યા કેવી છે? પાણીની સરકારી ટાંકા આવે છે, નળની કઈ સુવિધા છે નહીં. ટાંકા ન આવે તો આ માણસો બધા શું કરે? મનસાનગરના નાસ્તો પાણી કરાવવા માટે આવે છે કોઈ? ચાનું પૂછે ને પાણી અવારનવાર વેલા મોડા આવે, કયાક આવે તો 5 વાગ્યામાં આવી જાય, નો આવે તો સાંજના 8 વાગ્યા લગી. તમારા કોર્પોરેટર ને જોયા છે ક્યારે? જોયા છે પણ કોર્પોરેટર કઈ કામ કરતા નથી. મતની જરૂર હોય ત્યારે ફોટા પાડવા માટે આવે છે. એ ફોટા પાડવા માટે કોણ આવ્યું હતું? ફોટા પાડવા માટે તો બધા આવે, જો ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, આમ આદમી વાળા આવે, બધા આવે. કોર્પોરેટર એક ના આવે પણ ધારાસભ્ય કોઈક તો આવતું હશે ને? અને ભાજપ વાળા આવશે પ્રચાર કરવા તો એ અમને ધમકી દેશે કે તમે મત નહીં આપો અમને તો અમે ટાંકા બંધ કરી દેશું પાણી. ધારાસભ્ય આવે છે કોઈ? ધારાસભ્ય છે કોણ એ વિસ્તાર વાળો નથી ખબર. કેટલા સમયથી છે અને ચોમાસામાં શું હાલત થાય છે? આ તો રોડ અત્યારે બન્યો એટલે નકર તો અહીંયા ઢીચણ સમાણા પાણી હોય, એમાં નાના નાના છોકરા સ્કૂલે કઈ રીતના જાય? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે એટલે સમસ્યા લોકોને ઘણી બધી છે, કારણ કે લોકો ચૂંટણી આવે એમની જ રાહ જોતા હોય. જેથી ચૂંટણી આવે, મત માંગવા માટે કોઈ ઉમેદવાર આવે, નેતા આવે તો એમને કહેવા થાય કે અમારે ઘણી બધી સમસ્યા છે, તમે અમારા ઉપર ધ્યાન આપો. પણ આ બધાની વચ્ચે ખરેખર નેતાઓને જ્યારે કામ કરવાનો સમય મળ્યો હોય છે ત્યારે કામ કર્યું હોય છે. એ બધી સમસ્યા જાણવી છે. આજે અમે રાજકોટના વોર્ડ નંબર 5 એટલે કે મનસાનગર જે વિસ્તાર છે ત્યાં આવ્યા છીએ. ત્યાંના લોકો સાથે વાતચીત કરવી છે અને પૂછવું છે કે એમને કેવી સમસ્યા પડી રહી છે. છેલ્લા 5 વર્ષની અંદર કોઈ નેતા અહીંયા દેખાડો દીધો છે? કામ કરવા માટે કોઈ આવ્યું છે? એમને પૂછવા માટે કે એમને કેવી તકલીફ પડી રહી છે? આ વખતે કોઈ પ્રચારમાં આવ્યા છે ખરા? કારણ કે જ્યારે આ વિસ્તારમાં આવ્યા છીએ એટલે સમસ્યા ઘણી બધી છે. અમને અહીંયા એવું સંભળાયું કે જ્યારે લોકોને પાણીની સુવિધા તેમને નથી મળતી તો જ્યારે એમને ટેન્કર મારફત જે પાણી છે તે મંગાવવું પડે છે. અહીંયા એમના જે રહીશો છે, સ્થાનિકો છે, તેમની સાથે વાતચીત કરવી છે. તમે અહીંયા કેટલા વર્ષોથી રહો છો અને અહીંયા સમસ્યા કેવી છે? અમે કેટલા વર્ષથી આ રહીશી પણ પાણીની સરકારી ટાંકા આવે છે, નળની કઈ સુવિધા છે નહીં. તો પાણી વગર અમારે શું કરવું કયો? અમે કેટલા વર્ષથી આ પાણી વગરના હેરાન થાય છે. આ તો ટાંકા આવે છે એટલે બરોબર, ટાંકા ન આવે તો આ માણસો બધા શું કરે? મનસાનગરના બરોબર છે ને. અને આ ગટર હમણાં કરી અને આ રોડ હમણાં કર્યા, નકર તો કાંઈ હતું નહીં. આ પાણી તમે મંગાવો છો, તમારે જાતે મંગાવવાનું કે સરકાર દ્વારા આપે છે? સરકાર આપે છે, સરકાર આપે. નળનું કનેક્શન છે તમારા ઘરે? અમારા શેરીમાં હજી નળ કીએ છે દઈશું પણ હજી એની ગટર નાખી નથી, ખાલી ભૂંગળા નાખી ગયા છે. ખાલી ભૂંગળા નાખવામાં આવે છે, કનેક્શન તમારા ઘરે નાખી ગયા? ના, કનેક્શન નથી. કનેક્શન હજી અમારા આવ્યા જ નથી, ભૂંગળા નાખી ગયા. બીજા પણ છે, એમની સાથે પણ વાતચીત કરવી છે કે અહીંયા તમે વર્ષોથી રહ્યો છો, બરાબર? સમસ્યા તમને ઘણી બધી પડતી હશે. ઘરે પાણીનું કનેક્શન મળ્યું છે, ગેસનું કનેક્શન મળ્યું છે? ગેસનું તો અમારે ન જ આવે ને, અહીંયા પાણીનું કનેક્શન એ નથી ને ગેસનું નથી. આ ટાંકા આવે ને પાણી ભરી, બીજું શું હોય? તો પાણી કેટલા દિવસે ટાંકો નાખવા આવે છે? ટાંકો એકાત્રા, એક દી આવે, એક દી ન આવે, એકાત્રા આવે. પાણી તમે ભેગું ક્યાં કરો? પાણી પીવા હોય એટલું ભરી, પછી આજુબાજુમાં ભરી આવી, બીજાને વારા પરથી વારા હોય. ભેગું તો હવે અહીંયા 5 ટાંકા હોય ને, શીમાં ભેગું કરવાનું? પાણીની લાઈન નાખી છે? લેન તો નાખી છે પણ અમારે કનેક્શન બાકી છે. તો અડધાને તો આવી ગયું છે? અડધાને આવ્યું છે, અમારે એક શેરીમાં જ બાકી છે, બીજે બધે કનેક્શન દેવાઈ જાય. અમારે થોડાક ઘર બાકી રહી જાય. તમે તમારા કોર્પોરેટરને ક્યારે જોયા છે? કોર્પોરેટર છે જ નહીં અત્યારે, હવે આ નવા છૂટાય તે આવે. તો પેલા અહીંયા 2021 માંથી અત્યારે 5 વર્ષ કામ કરવાનો ટાઈમ મળ્યો. વજીબેન કવાભાઈ ગોલતર લખ્યું છે, એ બેન ને તમે જોયા છે? હા, જોયા છે. કોણ છે? વજીબેન છે, અત્યારે તો આ કોટરમાં. ઈ અહીંયા કોઈ દી આવ્યા નથી પણ જોયા હે. એના ઘીરે અમે ખુદ અમારો પ્રોબ્લેમ હતી ને તો અમે ઘીરે જતા હતા. અમારા રોડ રસ્તા નતા ને તો અમે ઘીરે કેવા જતા કે અમને ટ્રેક્ટર નાખી દો, અમારે હલાય એવું થાય. તો ઈ લોકો કોઈ દી અમારે ટ્રેક્ટર નાખવા નતા આવ્યા. અમારા અહીં બીજા સભ્ય આમતા નતું કઈ રાખતા તો એને ટ્રેક્ટર મગવીને અમને હલાય એવો રસ્તો કરી દીધો. કવાભાઈ નથી નાખી દીધા.
કવાભાઈએ એટલે કે જે વજીબેનના સભ્ય એમના ઘરના સભ્ય છે એમણે કામ ક્યાંક કર્યું છે નથી કર્યું એવું કહેવા મળે છે. બીજા પણ અહીંયા છે એમની સાથે પણ વાતચીત કરવી છે કારણ કે સમસ્યા ઘણી બધી છે. હા બેન, પડખે પડખે રહો છો, સમસ્યા તમારે હશે. તમારા ઘરે પાણી આવે છે? અમે બધા અડીના જ અમારા ઘરે નથી આવતું ને એમ ઘરે નથી આવતું. તમે ક્યાંય રજૂઆત કરવા ગયા છો? ના, રજૂઆત કરવા ક્યાંય ગયા નથી ગયા. હજી લાઈન નાખી છે, નળ કનેક્શન નથી દીધું. કનેક્શન નથી આપ્યું. ગેસની બોટલ ટાઈમસર મળે? હા, ગેસ ની નથી આવતી. તો રસોઈ ક્યાં બનાવવાની? રસોઈ બાટલામાં આમ લાઈન નથી બાટલા ઉપર. તો બાટલો ટાઈમસર મળે? બાટલો તો મળી જાય ટાઈમ. લેવા જવો પડે કે પછી ઘરે આપી જાય છે? લેવા જવો પડે, ઘરે નથી આવતું. આવો બેન, આ બાજુ સમસ્યા છે. કેટલા વર્ષોથી આ વિસ્તારમાં તમે રહ્યો છો? અમે તો 20 વર્ષ થયા, અમારા લગ્ન થયા એટલા વર્ષથી આની આ સમસ્યા છે. આ રોડ અહીંયા આપણે જ્યાં ઊભા છીએ ક્યારે બન્યો છે? આ તો 3-4 મહિના થયા બન્યો ને જાજો ટાઈમ નથી થયો. પેલા ખાડા ખબડાવાળો રસ્તો હતો? ખબડાવાળો રસ્તા વાહન નથી હાલે એવો રોડ હતો. ચોમાસામાં શું કરવાનું? ચોમાસામાં ગંદકી થાય, ગાળો થાય, ખાડા પડી જાય, વાહન હાલી નો એકે. તો બહાર જવું હોય તો બીજો કોઈ રસ્તો ખરો અહીંયાથી? બીજો રસ્તો છે પણ એ આમ હાલીને જવું પડે, એમ કોટરમાં થઈને જવું પડે. વાહન ન હાલે. અહીંયા આ જે બધી સિસ્ટમ ઘરની છે આ જ રીતે આમાંથી ચાલીને જવાનું? હા, કોઈ મોટું વાહન આવ્યું હોય એમને કોઈક લોકોને કામની જરૂર પડી તો શું કરે? કે બીજે નવો રસ્તો બનાવ્યો? બીજો રસ્તો ક્યાંય નથી, આ એક જ રસ્તો હોય. તમે તમારા કોર્પોરેટરને જોયા છે ક્યારે? જોયા છે પણ કોર્પોરેટર કઈ કામ કરતા નથી. આ રોડ કોણ બનાવી ગયું? આ રોડ તો હવે એ સરકારે બનાવ્યો છે. કયા કોર્પોરેટર બનાવ્યો એ નથી. કોર્પોરેટર વજીબેન ગલતર હતા, એ તો ક્યાંક પકડાઈ ગયા હતા એટલે એ તો કાઢી નહીં ખાતા. હવે બીજા બનાવ્યો છે અને હવે નવા કોર્પોરેટર થાય જો કામ કરે તો સારું. નવા કોર્પોરેટર કામ કરે તો સારું એવી આશા સાથે લોકો અહીંયા આવી રહ્યા છે. અહીંયા આવો બેન, સમસ્યા ઘણી છે. કેટલા સમયથી તમે આ વિસ્તારમાં રહ્યો છો? હું રહું છું 10 વર્ષથી આ વિસ્તારમાં. ગામનામાં જ છે આના તલાબત, આના બધી પ્રોબ્લેમ. પાણી અવારનવાર વેલા મોડા આવે, કયાક આવે તો 5 વાગ્યામાં આવી જાય, નો આવે તો સાંજના 8 વાગ્યા લગી નો આવે. ગટરો ચારી કોર ઉભરાયા રાખે, કચરાવાળા વેલા મોડા આવે, સરખો જવાબ દીએ નો દીએ. બાવના 10 વર્ષથી તો હું જોઉં છું અને 30 વર્ષથી મારા મમ્મી પપ્પા અહીંયા રહીએ છે. આમનામ જ છે. એટલે કચરો લેવા માટે કોઈ નથી આવતું? કચરાની ગાડી આવે છે, વેલા મોડી થાય, આપણને સરખો જવાબ દઈએ નો દઈએ, ઉભા રહીએ નો ઉભા રહીએ. બાયું ઘરેથી કચરો લઈને નીચે ખાડામાં રહેતા હોય તો અહીંયા આવે તો વાર તો લાગે, તો એટલી વાર ન ઉભા રહે તો આગળ નીકળી ગયો હોય તો બાયું કચરો નાખવા ક્યાં છે? આવીને એવી પરિસ્થિતિ છે અમારી. આજ 30 વર્ષથી આમનામ છે. સાચું જ છે ને, આપણે જે કઈ કચરા વાળો તો કઈ ઉભો રહેતો નથી અહીંયા. 2 મિનિટ નથી ઉભા, ઘરેથી ગાડી આપણે ડબ્બે લઈને પોગી તો ગાડી લઈને આગળ નીકળી જાય છે. અને કઈ તો એમ કે તમારે આવીને ઉભું રહે, આપણને ખબર હોય તો આવીને ઉભા રહે, ન ખબર હોય તો કેમ ઉભા રહે આપણે? આની ફરિયાદ કરી છે ક્યારે? ફરિયાદ અમે કરેલી છે. કોન્ટ્રાક્ટર એમ કે છે કે તમારા ગાડી વાળાનો પ્રશ્ન છે, એમાં અમે કઈ ના કહી શકીએ. તો એ લોકોની જવાબદારી નથી? કોન્ટ્રાક્ટરોની જવાબદારી તો છે જ ને કે ના? હા, કોણ આવ્યું હતું? એ કોન્ટ્રાક્ટરો જ આવ્યા હતા ફોટા પાડવા. તમે તમારા કોર્પોરેટર ને ઓળખો છો? કોણ છે કોર્પોરેટર? કોઈ જોયો જ નથી કોર્પોરેટર કોણ છે. 5 વર્ષ પહેલા જયારે મત નાખવા ગયા હતા ત્યારે તો એ બેન આવ્યા હશે ને? કોઈ નથી આવ્યું, કોઈ નહીં. મત લે અટાણે જો કોંગ્રેસ વાળા આવે, ભાજપ વાળા આવે, આમ આદમી વાળા આવે, એ તો જેનો મત છે ને દેવો હોય એનો પ્રશ્ન છે, એ આપણે કોઈને કહી ન શકાય, બરાબર? હવે જેને જે ચૂઈના હોય, જયારે ટાણું હોય તે બધા મત લેવા અત્યારે હમણાં આવશે બધા પ્રશાસન કરવા કે અમને મત દેજો, અમે આમ કરી દેશું, અમે તેમ કરી દેશું. જેવો મત પૂરું થઈ જાય, ચૂંટણી પૂરી થઈ જાય, હવે તમે કોણ ને અમે કોણ? આ પબ્લિકની સમસ્યા તો અહીંયા જ રહે છે કે અહીંયા જ છીએ બધા. જો આમને આજે 30 વર્ષથી તમે જોઈએ છીએ ખાડામાં આમને રોડ રસ્તા જે હમણાં હરખા કર્યા ને આવા નવા જ હતા, કાચા ગારા વાળા. આમને તમે જો તો ઘૂંટણ લાગીને ગારા હતા. નાસ્તો પાણી કરાવવા માટે આવે છે કોઈ? કોઈ નથી આવતું. ચા નું પૂછવાય નથી, ચા નાસ્તો પાણી તો પ્રચારમાં જોયું કે એવું કહેશે કે ભજીયા ખવડાવવા માટે લોકોને બોલાવશે. નહીં, કોઈ નથી આવતું. એ ચૂંટણી હોય તો મત હોય તો એ લોકોને ગરજ હોય ને ત્યાં લગી એ લોકો હારાહારી રાખે. બાકી તમે કોણ ને અમે કોણ? જેવી ચૂંટણી પડી મત લેવાઈ ગયા એટલે પૂરું. કોઈ નથી આવતું પૂછવાય કે તમે પાણી પીધું કે નથી પીધું, તમારે ટાંકો આવ્યો કે નથી આવ્યો. એ ફોન કરવા પડે કેટલા, તો એ ફોન કરવા પડે કેટલા કે અમને ફોન ના ટાંકા તો મોકલો અમારે. આ ગટર ઉભરાય, વારંવાર ગટર ઉભરાય તો એ બોલાવીએ છીએ અમે, તો એ નથી આવતા, જવાબ નથી દેતા અમને. અમારા ઘર પાસે આંગણામાં એવા અમારા ગટર વાળા પગ લઈ લઈને ઘડીએ વળીએ ઘરમાં જાવું ને આવું તો ખરી ને. એ એક બીમારી જ છે ને, એ રોગચાળો ફેલે તો એ કોઈ જવાબ નથી દેતું. દવાખાનું ક્યાં છે? દવાખાનું એટલામાં ક્યાંય નથી અમારે. છેટમાં હોસ્પિટલ
કેવી મોટું સિવિલ હોસ્પિટલ, આટલામાં જ ક્યાંય દવાખાનું એટલે કોઈ નાનું આરોગ્ય સેવા કેન્દ્ર નથી આપ્યું? કોટરમાં શ્રીરામ સોસાયટીમાં નાનું એવું છે કોયડીમાં, બસ બીજું. ડોક્ટર આવે છે? હા આવે છે. સારવાર મળી રહે? સારવાર મળી જાય તો જેવી તો સારવાર મળે, બાકી તો બીજું કઈ ન હોય. આરોગ્ય કેન્દ્રમાં તો શું હોય, નાનું એવું આરોગ્ય કેન્દ્ર છે અહીંયા, બીજું તો કઈ દવાખાનું છે નહીં. હા, બીજા પણ છે અહીંયા વાત કરી રહ્યા હતા કે હમણાં જ્યારે મતની જરૂર હોય ત્યારે ફોટા પાડવા માટે આવે છે. એ ફોટા પાડવા માટે કોણ આવ્યું હતું? ફોટા પાડવા માટે તો બધા આવે, જો ભાજપ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે, આમ આદમી વાળા આવે, બધા આવે ફોટા પાડવા તો બધા આવે. પછી અમારે તો જો આ જે પરિસ્થિતિ છે એ નહીં છે પરિસ્થિતિ આ બધી, કે રોડ રસ્તા આ કેદુના ગટર કરી ગયા છે, એમાં હજી આ ખાલી ધાબે પૂરી નથી ગયા. તો ઓલી શેરીમાં તમે જોયા ત્યાં ભરતી અમે જાતે ન ખાવીએ કે ઘર આગળ આપણે હાલવા જેવું તો કરવાનું હોય. અને અત્યારે ગટર ઉભરાય જ છે, એક તો ચાલુ જ છે ઉભરાવાનું. એક ગટર પાણી ટાંકો આવે ને એટલે એમાં જ પાણી આવે છે. નળનું કનેક્શન આવ્યું? ઘરે કનેક્શન નથી. ઈ જો અમારી એક લાઈન બાકી છે અને ઈ ખાલી પાઇપ નાખી ગયા, 3 વાર પાઇપ નીકળી ગયા. એટલે અમારે ઈ લાઈન રહી ને 15 મકાન 15-20 મકાન ઈ બધા બાકી જ છે, કનેક્શન આવ્યું નથી. એ આ ટાંકો આવે ને ઈ જ અમારે. અને ટાંકાની રાહ જોવાની, આપણે ક્યાંક બહાર જવાનું હોય તો ટાંકાને વાટ જોઈને બેસવાનું કે હમણાં આવશે. તો એ એનો ટાઈમ હોય ત્યારે આવે, કઈ આપણે કઈ એવી રીતે તો આવે નહીં, એ એના ટાઈમે આવે. ગેસની બોટલ મળે છે? ગેસની બોટલ તો આવી જાય છે, એ તો અમે લખાવી. એટલે અત્યારે થોડીક તકલીફ પડે. હા, અત્યારે થોડીક તકલીફ પડે, નગર તો ગેસની બોટલ તો આવી જાય. કોર્પોરેટરને જોયા ક્યારે? કોર્પોરેટરને જોયા તો કેટલી વાર, પણ પછી અહીંયા કામ કરવા આવે ઈ જોયા તો કેટલી વાર. હા, અને ઈ તો પેલા તો અમે અહીંયા કેટલો ટાઈમ લગી તો અમે અહીંયા પાણી અહીંથી ભરતા વીણામાંથી, જ્યાં તળાવમાંથી 3 મોટર કરી આના ઘરવાળા હે વીડો ગારી અને બધા આખા લતાને પાણી પૂરું પાડતા. આ તો ટાંકા તો હમણાં 10-15 વર્ષ છે ચાલુ થયા, થોડાક ટાઈમ છે. પેલા તો અમે ત્યાંથી જ પાણી ભરતા, તળાવેથી ભરીને લઈ આવતા, બેડા માથે ઉપાડીને ત્યાંથી લઈ આવતા. ઠેઠ આમ હોલના ચોકમાંથી બેડા ઉપાડીને લઈ આવતા. ઈ એટલું અમે તો એટલે 10 વર્ષ એવું કર્યું. ભાઈ આ ટાંકા તો બધા હમણાં ચાલુ છે, થોડાક ટાઈમ ગયા 15 વર્ષ. અત્યારે કોઈ પ્રચાર કરવા આવે છે? હજી સુધી તો કોઈ આવ્યું નથી, કેમ અત્યારે તો કોઈ છે જ નહીં કોર્પોરેટરમાં. એટલે જેને પ્રચાર કરવો હોય એ લોકો આવીને ઉભા રહે છે કે અમે આ કરી દેવું, અમે તે કરી દેવું, બધા આવે. હા એમ, પણ અમારી સમસ્યા કોક જોવે, ઈ લોકો જોવે તો ખરી ને કે આ લોકો આમાં કેવી રીતે રહે છે, તો એને પેલા કરવું પડે ને, પરિસ્થિતિ જીવાય. હવે અમારી શેરીમાં છે ને, તમે જોઈ જાઓ કે ઘર આગળ આ રીતનું છે. હવે જે દીનું ભોં ગટર કરી કે આ નળની લાઈન નખાય, તો એ લોકોને લાઈન નખાઈ જાય પછી તરત સાફ કરવાની વ્યવસ્થા એને કરવાની હોય ને, તો રોડ તો કરી દેવો પડે ને. હવે એના ઘર આગળ જ ખાડા હોય તો એ હાલી હગે, તો એના ઘર આગળ સારું હોય તો પ્રજાનું જોવું તો પડે ને બધું, કે આ લોકો કેવી રીતે હાલતા હશે, કે આમાં શું કરતા હશે, બધું જોવું તો પડે એમ. ક્યાં છે તમારી શેરી? બતાવો. અને અત્યારે તો જોયા જેવી જ છે. આ શેરી જોઈ લો તમે, માણસ માન હાલે કે કોઈ વાહન સાયકલ મોટરસાયકલ હાલે એવું નથી. રોડ કરી ગયા પછી બુરવા આવ્યા નથી, તમે જોઈ લો. તમે હાલો, ગટરની લાઈન નાખીએ ને તેદુનો એ રીતનો રોડ છે, એ ભરતી નાખવી હોય તો આપણી રીતે તગારું ભરીને ક્યાંકથી નાખવાનું. જો આ રે અહીંથી આમનો હરોહર રોડ છે, અને મેન રોડ આ જ છે. બધા માણસો અહીંથી જ હાલતા હતા, વાહન વાળા અહીંથી જ. આ તો હવે થોડોક આ રોડ થયો એટલે આમ જાય બધું. હવે આ જોઈ લો તમે અત્યારે, આ કી રીતનો રસ્તો હોય જોઈ લો. અહીંથી જો અમારું ઘરમાં આવે ઠેઠ લગી છે ને, જોઈ લો એ રસ્તો કેવી રીતે તમે જોવો. આમાં હાલવું કે આ બધી ગટર ઉભરાઈ છે? જો અહીંયા ઉભરાય છે, અત્યારે ઉભરાય છે. અહીંયા એક ગટર રહી એમાં છે. અહીંયા આવો, બતાવો આ ક્યાં છે સમસ્યા? હાલો. એટલે એ પાણીનો ટાંકો હોય ને, જયારે ભરાવો વધારે થાય ને ત્યારે જો અહીંથી નીકળે છે પાણી. અહીંયાથી આ સીધો બહારથી અહીંયા લોકો જઈ શકે છે. હું એકવાર કેમેરામેનને કહીશ ખાલી એ દ્રશ્ય બતાવે કે જે લોકો અહીંયાથી એમને આ મેઇન રસ્તો હતો પહેલા, હવે નવો રસ્તો બન્યો એટલા માટે હવે લોકો છે અહીંયાથી નથી હાલતા, પરંતુ અહીંયાથી બધા લોકો પસાર થવું પડતું હતું. આ સમસ્યા અહીંથી ચાલુ થાય ને એટલે સીધો માં ઢાર ચડે રસ્તો, એટલે આ મેઇન રોડ જ ગણાય. પેલા બધા અહીંથી જ હાલતા હતા, આ તો રસ્તો થઈ ગયો ને એટલે બધા હવે આ રીતના હાલે. નકર અહીંથી આમ જ રસ્તો જતો, તો હવે અહીંયા તો હાલે એવું નથી થયું, એટલે બધાને આમથી જવું જ પડે. હવે અહીંયા તો ગાડી ચડે ને કોઈ નહીં, તો આ રસ્તો તો જોવો તમે આમ કેવી રીતે. આ ટાંકો આવે તો કચરા વાળો આવે, તો કચરા વાળો સીટી મારે તો અમે વાંથી અહીંયા પૂગીએ કેટલી વાર લાગે ને.
તો એ તરત વયો છે. 5 મિનિટ તો થાય ને. તો સિટી નથી વગાડતો. પોગી જાય તો ગાડી લઈને પોગી જાય તો ગાડી આમ પહોંચી જાય ક્યાંનો ક્યાંય. પછી કચરો લઈને ક્યાં જવું એવી રીતે. પછી એમ કે તમે લોકો તો રહ્યો છો કે નહીં અહીંયા ઉભું રહેવાનું, તો અહીંયા વાટ જોઈને ઉભું રહેવાનું હોય કે ઈ કઈ આવે ને તાલે ક્યાંય બીજું કઈ કામ ન હોય ઘરે. સવારમાં કેટલું કામ હોય તો એ કે અહીંયા ઉભું રહેવાનું તમારે કચરા ગાડી આવે તાલે. એવા કઈ નવરા હોય કોઈ? સિટી મારવી પડે. ઈ લોકો જયારે ફોટા પડવા આવે છે ત્યારે કેમ આમ અહીંયા ડસ્ટબિન ઓલું લઈને હળી કાઢે, બધા ડેલીએ ફોટા પાડ્યા. તો એ રીતનો કચરો લઈ જવો જોઈએ ને. તો એ રીતના ખાલી ફોટા પાડીને મોકલી દીધી શરૂઆતમાં, જયારે શરૂઆત થઈ ને ત્યારે. તો એ રીતના ડસ્ટબિન ઘરે જ ફોટા પાડ્યા. તો કચરો તો અહીંયા જ નાખવા આવવાનો. તો ફોટા પાડવાનો મતલબ શું? ડસ્ટબિન. એટલે સરકારને દેખાવ કરવા માટે ખાલી એમના જે નેતાઓ છે એ અહીંયા આવી રહ્યા છે. સમસ્યા બીજી ઘણી બધી છે. હજુ પણ ત્યાં જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે આ તમે જે રોડ રસ્તા જોઈ રહ્યા છો એ હજુ હમણાં જ બનાવવામાં આવ્યા છે. બાકી અહીંયા જે ઉબડ ખાબડ વાળા જે રોડ રસ્તા હતા એ અહીંયા હતા. એટલા માટે અને જે લોકો અહીંયા 1 કે 2 મહિનાથી જે આ રોડ રસ્તા બન્યા છે એટલે સ્વાભાવિક છે કે લોકોને એવું હોય કે આ રોડ રસ્તા જે એમ છે એમના બન્યા રહે. અહીંયા બીજા પણ સ્થાનિકો છે એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે જે અહીંયા તમે વર્ષોથી રહો છો, બરાબર છે, સમસ્યા તમારી આ વિસ્તારની ઘણી બધી છે. અંદાજે કેટલા લોકો અહીંયા રહેતા હશો તમે? ઘણા રહેતા હશે, ઘણા. તો બધાને એક જ સમસ્યા, કોઈના ઘરે બીજે પાણી આવે છે કનેક્શન માંથી કે નથી આવતું? ને કનેક્શન માં પાણી ટાંકા આવે, ટેન્કર જ આવે પાણીના. કેટલા દિવસે મંગાવો છો? એક દી આવે ને એક દી નો આવે, એવી રીતે એકાત્રા આવે. બધાને વારો હોય છે? હા, વારા પ્રમાણે જ પાણી ભરવાનું. એક ટાંકો આવે તો 6-7 ઘરના ભરે, બીજા ટાંકો આવે એમાં બીજા ઘરના. કોઈકનો વારો નથી હોતો એટલે શું? એ પછી એકાબીજાના ટેન્કર માં ભરી લે. કઈ રતા બધા રહેતા હોય ના થોડા પાડી એકાબીજા ભરી લે. બીજું શું હોય પીવાનું પાણી, કઈ ના ન પડે એવી રીતે. બીજા પણ છે અહીંયા દાદા, એમની સાથે પણ વાતચીત કરવી છે, કારણ કે સમસ્યા જે ઘણી બધી છે એ વર્ષોથી અહીંયા રહેતા હશે એટલે એમને ખબર હશે કે અહીંયા વર્ષો પહેલા કેવી પરિસ્થિતિ હતી, અત્યારે કેવી પરિસ્થિતિ છે. તમારે કેટલા વર્ષ થયા વિસ્તારમાં? હું 2002 ચોથો મહિનો ને 18 તારીખનું અહીંયા રહેવા આવ્યો. 25 વર્ષ થયા મારે. આ લોકોને આના જ પોઝિશન પહેલેથી જ છે. આ તો હવે રસ્તો કઈક સારો થયો અને આ ભૂગર ગટર જે મેન 9ની કે 12ની નાખવાની જગ્યાએ 6ની નાખીશ એટલે આ સમસ્યા થાય છે ભરાવાની. અને પાણીની વ્યવસ્થા કોઈ જાતની છે જ નહીં. અમારે બૈરાઓને તળાવે કપડાં ધોવા જવું પડે. ખાલી આ સરકારી ટેન્કર આવે 3 દિવસે એક દી પીવાનું પાણી ભરાય અને નાવાનું ભરાય. બાકી કપડાં ધોવા આ તે કાંઈ મહેમાનમાં આવ્યા હોય તો બધું તળાવે કરવાનું રહીએ. અને કાંઈ પણ કામ હોય બૈરાઓને કે વિસ્તારવાળાઓને તો મારી પાસે આવે, મને કહે બાપુ આમ છે બિલાલ બાપુ, એટલે હું એનો સર્વ કરી દઉં હોલ. હા, હું કોઈ રાજકારણી નથી. હા, બિન સુવારત કોઈ નેતા કે આપણે કોઈ પાર્ટીમાં નથી, પણ બિન સુવારત વિસ્તારનો આજ 25 વર્ષ આ કામ કરું છું. 10 વર્ષ તો નળના ટેન્કર નહોતા આવતા, તળાવમાં વીવડા ગારી અને અમે પાણી પીતા. પણ આ તો કોર્પોરેટર શું કરે છે? કોર્પોરેટર ખાલી મત લેવા ટાણે અમને આપજો, અમે તમારું સારું કરી દેવું, આમ કરી દેવું, તેમ કરી દેવું. પછી મત મળી ગયા એટલે એમ કહી દઈએ કે અમે ખાડાને ઢોરાને ઓળખતા જ નથી. તમે કોણ ને અમે કોણ? આ ખાડાના ઢોળો એટલે આ વિસ્તારનું નામ છે એવું? નહીં, આ નીચે રહ્યું ને એ ખાડો કહેવાય, આ ઉપરનો ઢોળો કહેવાય મનસાનગર. ઓમ નામ મનસાનગર. પણ મત લેવાય જાય પછી એમ કે આ ઢોરાવાળાને અમે નથી ઓળખતા અને ખાડાવાળાને નથી ઓળખતા. આ રીતની પોઝિશન છે આજ 25 વર્ષ ત્યાં તો હું જોઉં છું. આ વજીબેન શું કરે છે? એ વજીબેન મતદાણે એક જ વાર આવ્યા હતા ચૂંટણી પાસે, પછી તો આવ્યા જ નથી જોવાય કે આ લોકોની શું પરિસ્થિતિ છે, શું છે, કેવી હાલત છે, એ કાંઈ નહીં. બસ મત મળી ગયો, વાત પૂરી થઈ ગઈ. અત્યારે કોઈ પ્રચાર કરવા માટે આવે છે ભાજપ કોંગ્રેસ? આવ્યું નથી આમ આદમી આવી, નથી ભાજપ આવ્યું, નથી કોંગ્રેસ આવ્યું, કોઈ આવ્યું નથી. અને અમારા વિસ્તાર વાળાનું એટલું જ કહેવા માંગુ કે તમે બધા એકતા થાવ તો તમારું કામ થશે, નકર નોખા રહેશું આપણે તો કામ નહીં થાય વિસ્તારનું.
મારું કહેવાનું એક જ છે બધાને કે આપણે હળી મળી અને એકતા થાવ. ગમે એ પાર્ટી આવે એને કહેવાનું અમારું કામ કરી દો તો મત દેવા, નકર નહીં દેવા મત. જાઓ. ધારાસભ્ય આવે છે કોઈ ધારાસભ્ય કોઈ દિન આવ્યા જ નથી આ 25 વર્ષમાં. ધારાસભ્ય છે કોણ એ વિસ્તાર વાળા નથી ખબર કે કોણ ધારાસભ્ય છે આપણા વિસ્તારમાં. કોઈ આવતા જ નથી. 6 નંબરમાંથી કે 5 નંબર લાગે, 5 નંબરનો વોર્ડ, પણ કોઈ એકેય કોર્પોરેટર આવતા નથી. 4 હોય, 2 મહિલા ને 2 જેન્ટ્સ, પણ કોઈ આવતા નથી. ખબર કાઢવાનું ફોન કરો તો ઉપાડતા નથી, જવાબે નથી આપતા કોઈ રીતના. હજી હમણાં જ મેં ફોન કર્યો હતો કોર્પોરેટરમાં કે ભાઈ કુંડી તમે, તો કે ભૂંગળું તૂટી ગયું, જઈ ઉપરથી આવે તો થાય કે લ્યો. આવા સવાલ કરી દઈએ, જવાબ દઈ દઈએ. એટલે લોકોની જવાબદારી એમને સંભાળવાની હોય છે કે જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે હા કરી દઈશું, પણ પછી કોણ કરવા આવે છે એ પણ અત્યારે એ જોવાનું છે. બીજા પણ છે, એમની સાથે વાતચીત કરવી છે. આ વિસ્તારમાં તમે રહ્યો છો? આ વિસ્તારમાં કોર્પોરેટરને જોયા ક્યારે? કોર્પોરેટરને જોયા પણ આવતા નથી. એ ક્યારે છે ખબર છે? એ તો આમ સામા કાંઠે રહીએ. તો તમારે સમસ્યા લઈને જવું હોય તેની પાસે જવાનું કે? બધા ફોન કરે તો ઉપાડતા નથી, કોઈ વસ્તુ કઈ કરતા નથી. આ રોડ જે હમણાં થયો તો ભૂગર્ભની તકલીફ, કુંડી ભરાઈ જાય. પાણીની હવે ધંધો કરવો કે પાણી ભરવું કરે. કેટલા દિવસે ટેન્કર આવે? 3 દિવસે. બધાને પૂરું પડી જાય? પૂરું નો જ પડે ને. પીવાનું પાણી આવે. પીવા જેવું પાણી આવે કે ખાલી વાપરવાનું પાણી આવે છે? વાપરવાનું કયો પીવાનું કયો બે એક જ આવે. થોડું ઘણું વાપરવાનું આવે ને પીવાનું આવે. કોઈ બીજા પ્રચાર કરવા આવે છે? કોઈ નથી આવ્યું હજી. એટલે આ વખતે નવા ઉમેદવાર હશે તો પછી મત આપણે, કઈ સમસ્યા તમારી ઘણી બધી છે તો મત આપવા કેમ જવાનું? કામ કરશે અને મત દઈશું. કેવું કામ કરશે, સારું કરશે. પણ પ્રચાર કરવા આવે ત્યારે તો કહીને જશે કે અમે તમારા કામ કરીશું એમ. એ તો જોઈશું ને અમે કામ કરશે. પેલા કુંડીઓ જે કીધું હતું એ કે આ ઉપરથી ઓર્ડર આવે ને ઓર્ડર આવે તે પછી થાય ખોલવાનું, એ તોડી નાખશે તો થાય છે નહીં. કુંડી બધાની ભરાઈ ગયેલી અત્યારે. રોડ કેટલો મંજૂર થયો? આટલો જ બન્યો છે કે બીજે ક્યાંય છે? ક્યાંય નથી બન્યો, આ એક જ બન્યો હે અધૂરો એમાં. એટલે રોડ રસ્તા બન્યા છે પરંતુ અધૂરા બનાવવામાં આવ્યા છે. બીજા પણ છે, એમની સાથે વાત કરવી છે. 2 વર્ષોથી તમે આ સમસ્યા જોતા આવ્યા છો. કોર્પોરેટર એક ના આવે પણ ધારાસભ્ય કોઈક તો આવતું હશે ને? નહીં, કોઈ નથી આવતા. કોઈ નહીં, કોઈ નહીં. આ કોણ છે વજીબેન? એને મેં ખુદે નથી જોયા. 25 વર્ષ થઈ ગયા હું રહું છું અહીંયા, મેં નથી જોયા હજી લગી એને. અને ભાજપ વાળા આવશે પ્રચાર કરવા તો એ અમને ધમકી દે છે કે તમે મત નહીં આપો અમને તો અમે ટાંકા બંધ કરી દેશું પાણીના. અને ગટરની સમસ્યા છે તો ગટરના અમે ફરિયાદ કરીને થાકી ગયા. કેટલા ફોન કર્યા છે, ઓલા સાહેબ ને કઈ તેમ કે, ઓલાને કયો, ઓલા સાહેબ ને કઈ કે, ઓલાને કયો, કોઈ જવાબ જ ન દે. એટલે ધમકી કોણ આપે છે? ભાજપ વાળા જે પ્રચાર કરવા આવે એ અમને એમ કઈ નહીં કહે છે, ચોખ્ખું જ વગાડીને જ કહે છે કે મત ભાજપમાં નહીં દો તો ટાંકા બંધ થઈ જાય. એટલે આવો શેમાં પ્રચાર થાય છે? ચૂંટણી ટાણે પ્રચાર કરવા આવતા છે. એટલે કોઈ એવું વાહન લઈને આવે છે એમાં વગાડે છે? હા. એ પછી માણસો આપણે કેમ બધા ભેગા થયા છે એવી રીતે તમારા જવાબ આવીને ઉભા રહી એમ કે મત દેજો ભાજપ ને નકર ટાંકો બંધ કરાવી દઈશ. હા, આવી ધમકી આપે. આ કે દિવસે આવા લોકો આવ્યા હતા? એ તો ગયા વર્ષે આવ્યા હતા, આ વર્ષે તો હજી લગી કોઈ આવ્યા જ નથી. એટલે 5 વર્ષ પહેલાની ચૂંટણી હતી ત્યારે હતા કે હમણાં લોકસભા વિધાનસભાની હતી ત્યારે? 5 વર્ષ પહેલા હતી ત્યારે. એટલે કોર્પોરેશનની ચૂંટણી હતી ત્યારે જ આવ્યા હતા? ત્યારે આવ્યા હતા. તો પછી તમે શું જોઈને મત આપવા જાવ છો? તો અમે તો પછી મત આપણે કેને દેવો હોય તો અમારે જોવાનું હોય ને. અમે એને તો કોઈને કઈ નહીં કે આપણે કેને દેવાનું છે. આપણી ઈચ્છાની વાત આપણે કેને દેવો છે બરોબર. તો પછી હવે આ વખતે પાછા આવશે એટલે કહેશે કે તમારે મત તો આપવાનો, નહીતર પછી અમે આ બંધ કરી દઈશું. આ તે હવે પછી આવે તો જોયું જાય ને. હવે તો પછી પબ્લિક સમજવી જોઈએ. અમારા 2 માણાનું તો એક જ કહેવાનું થાય છે કે ભાજપ વાળા આવે એટલે ઉભું રહી જવાનું. અમારે લતામ તારું કઈ કામ જ નથી. અમારે ભાજપને કઈ લેવા દેવા જ નથી. અમારે મત જેને દેવો છે ને દેશું, બાકી અત્યારે તમે નીકળો, આટલું જ કહેવાનું થાય છે ખાલી, બીજું કઈ કામ નથી. આ રોડ બન્યો છે, આ જે અડધી જગ્યાએ ક્યાંક દેખાય છે વચ્ચે વચ્ચે ખાડા, એ શેના છે? એ આવી રીતે આ તો રોડ અમે બાયજા માથાકૂટ કરી, સાહેબો આરે ભેજામારી કેટલી કરી, બંધ કરાવી દીધું કામ અમે, ત્યારે આ રોડ પાછો એટલો બન્યો. નકર તો આ કેવું છે, આની ઉપર એ લોકો રોડ બનાવવાની વાત કરતા હતા કે આની ઉપર અમે ખાલી સિમેન્ટ પાથરીને વ્યા જાય. અમે 2 માણા, આ ભાઈ દુકાનવાળા, અમે 3-4 જણા ભેગા થઈને એની યાર મગજમારી કરી. ગાયકવાડ સાહેબ નામ છે, એ કોન્ટ્રાક્ટર,
એમની યારે મગજમારી કરી હતી ત્યારે આ રોડ ખોદો અને પછી ફરીથી એને બનાવ્યો. તો હજી જો નથી ઢાંકણા ઢાંકા, નથી કુંડીઓના ઠેકાણા, કઈ વસ્તુનું ઠેકાણું નથી. અને અત્યારે ફોન કરીશી તો એ અમારે યાર ગેર વર્તાવ જ કરે છે. આ દુકાનવાળા બેન ને જેમ એમ બોલતા હતા એ ભાઈ સાહેબ. અહીંયા સ્કૂલ છે કે સ્કૂલ છે કોટરમાં છે, અહીંયા છે 97 નંબરની સ્કૂલ છે, પણ અહીંયા પાણી નીકળે છે ને કેટલું ગંદુ પાણી નીકળે છે. આ નાના ભૂલકા સ્કૂલે જાય છે એ ગટરના પાણીમાંથી થઈને. તમારે જોવું હોય, વિડીયો ઉતારવો હોય તો હાલો હું તમને બતાવું એની કેવી પરિસ્થિતિ છે. છોકરા એમાં કેવી રીતે ભણવા જાય, બરોબર. આંગણવાડી પાસે કેટલી ગંદકી ભેગા થાય છે. તમે હાવ નાના છોકરા છે જાય છે બધા, એની કેવી હાલત થાય. અને બદબુ કેટલી આવે કે આપણે ખુદ ત્યાંથી નીકળવા હોય તો આપ કરવું પડે. આ તો ઈ જ વાત છે. તો તમારે જોવું હોય તો હાલો તમને હું બતાવું. આપણે એ પરિસ્થિતિ પણ જે નેતા છે, ભાજપ સરકાર છે, એમને બતાવી છે કે બાળકો ભણવા જાય છે તો કેવી સમસ્યામાંથી એમને પસાર થવું પડે છે. અમે આ વિસ્તારમાંથી પસાર થતા અહીંયા આવ્યા કે જે રીતે ગટર ઉભરાઈ રહી છે, એમનું જે આ ગંદુ પાણી છે અહીંયાથી પસાર થઈ રહ્યું છે. આ એ વિસ્તાર છે કે જ્યાં આ ગટરનું ગંદુ પાણી ભેગું થઈ રહ્યું છે. પાછળ આંગણવાડી છે. નાના બાળકોને અહીંયા જ્યારે ભણવા માટે આવે છે તકલીફ પડે છે. આ તમે ઉનાળાની પરિસ્થિતિ જોવો છો તો એ વિચારો કે ચોમાસામાં આ તમામ લોકોની બાળકોની શું પરિસ્થિતિ થતી હશે. જેમની સાથે વાત કરતા હતા એ બેને આ બધું અમને બતાવ્યું છે. આ પરિસ્થિતિ આજકાલની નહીં હોય, બરાબર. આ કેટલા સમયથી છે અને ચોમાસામાં શું હાલત થાય છે? ચોમાસામાં તો સાવ કોઈ સ્કૂલે જઈ જ ન શકે. આ તો રોડ અત્યારે બન્યો એટલે નકર તો અહીંયા ઢીચણ સમાણા પાણી હોય, એમાં નાના છોકરા સ્કૂલે કઈ રીતના જાય? મા બાપ ખંભે બેહાડીને લઈ જાય, મોટરસાયકલમાં લઈ જાય તો થાય. અને આંગણવાડીમાં પાણી ભરાઈ જાય છે, બધાના ઘરમાં પાણી ભરાઈ જાય. તો રોડ તો હજી હમણાં 2 મહિના 3 મહિના થઈ ગયા બન્યો. આ તો કાયમીનું છે પાણીનું અમારે. તો આને કઈ સમસ્યા જ નથી કરતા, એનો કઈ હલ જ નથી નીકળતો. અમે કરવાનું શું? ભણાવવા માટે કોઈ આવે છે અહીંયા એક બેન આવે છે, ટીચર આવે છે આંગણવાડીમાં ભણાવવા માટે. એટલે પરિસ્થિતિ આની આ જ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયાથી આ મેઇન રસ્તો છે. અત્યારે એ છે કે અહીંયા ઉપરથી પાણી આવે છે, બરાબર. અડધો રસ્તો આરસીસી નો બનાવવામાં આવ્યો છે, અડધો રસ્તો બાકી છે. એટલે સ્વાભાવિક છે કે આ વચ્ચેનો આટલો રસ્તો છે મૂકી દેવામાં આવ્યો છે. ઉપરથી છેકથી આમથી પાણી આવે છે. આ બધું પાણી અહીંયા ભેગું થાય છે. અહીંયાથી જ સામે આંગણવાડી છે. આ ચોમાસાની પરિસ્થિતિ તમે આના ઉપરથી અંદાજો એ લગાવતા હશો કે કેવી પરિસ્થિતિ હશે. હવે એ જોવાનું છે કે આ વખતે કોણ અહીંયા મત માંગવા માટે આવે છે. અને જ્યારે મત માંગવા માટે આવે છે તો પહેલા આમની જે આ સુવિધા છે એ લોકોને આપે છે, અહીંયા ચોખ્ખું કરાવે છે ખરા. અમે તમામ ઉમેદવારોને કહેવા માંગીએ છીએ કે મત માંગવા માટે આવો છો તો પહેલા કામ કરજો. જો કામ કરશો તો પછી તમારે બીજા 5 વર્ષ મત માંગવા માટે નહીં આવવું પડે. લોકો સામેથી તમને મત માંગવા માટે જે મત છે આપવા માટે આવશે. અને સૌથી પહેલા એ પણ કહેવા માંગીએ છીએ કે પોતાના ખિસ્સા ભરવાનું રહેવા દેજો. લોકોના જે કામ છે, સમસ્યા છે, એમનો તમે ઉકેલ લાવજો. તમામ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે પછી કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉમેદવાર તરીકે જે ઊભું હશે, જે મત માંગવા આવશે, એ તમામને કહેવાનું ને ખાસ ભાજપ સરકારને કહેવાનું કે આ રાજકોટ મહાનગરપાલિકામાં વિસ્તાર આવે છે, આમના ઉપર ધ્યાન આપજો. અમારા અહેવાલને લઈને અમે જે પરિસ્થિતિ મનસાનગરની બતાવી તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.